નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આ કાર્યક્રમમાં જે પ્રમાણે આપ જાણો છો તે પ્રમાણે સીધા સવાલ સચોટ જવાબ, એટલે કે આપને જે પણ સમસ્યા નડતી હોય તો તેના અધિકારી પદાધિકારી અથવા તો પછી તેને સંલગ્ન જેટલી વ્યક્તિ છે તેની પાસેથી જવાબ લેવાની કોશિશ કરતા હોઈએ છીએ। આજે આપણી પાસે એક નવા મુદ્દા સાથે આવ્યા છે કે જ્યારે આપણે કોઈ પણ નવું વાહન કે કોઈ પણ નવી વસ્તુ ઘરે લાવતા હોઈએ છીએ ને તો એની પર લીંબુ મરચું આપણે લગાવતા હોઈએ છીએ કે નજર ન લાગી જાય, પરંતુ સમય જે પ્રમાણે કરવટ લે ક્યારેક એવું પણ થતું હોય છે કે વાહન લઈને આપ નીકળો અને અકસ્માત થાય ત્યારે સૌથી પ્રથમ આપણને વાહન અને આપણી જાતની સાથે સાથે એક સમસ્યા સતાવતી હોય છે ને તે સમસ્યા હોય છે કે આટલા ખર્ચાને આપણે પહોંચી કેવી રીતે શકીશું, અને એમાં પણ જો જાનહાનિ થઈ તો પછી પૂછવું શું પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ને એના જ માટે આજે સવાલ છે કે વાહનનો વીમો અને જરૂરિયાત આજે આપણો સવાલ છે અને આજે આપણો વિષય છે કે વાહનનો વીમો અને જરૂરિયાત। ગુજરાતના રાજમાર્ગો પર આપણે વાહન લઈને નીકળતા હોઈએ છીએ અને જ્યારે અકસ્માત થાય ત્યારે સૌથી પ્રથમ આપણા દિમાગમાં એક જ સવાલ આવે છે કે વીમો પાસ થશે કે નહીં। આ જ બધા સવાલો રમે છે ને આપણા મગજમાં। બસ એના જ માટે આજે આપણે એકઠા થયા છે। આપણે આ જાણીશું કે વીમા કેટલા પ્રકારના હોય છે, એ વીમામાં કોનો સમાવેશ થતો હોય છે, કારણ કે બે પ્રકારના વીમા, કોમ્પ્રિહેન્સિવ વીમો અને થર્ડ પાર્ટી વીમો જે સૌથી વધારે વાહનોમાં લેવાતો હોય છે, પરંતુ જ્યારે આપ વીમો લો છો ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। જો આપ કોઈ સેકન્ડ હેન્ડ વાહન લઈ રહ્યા છો તો તેના વીમાની કેવી રીતે ધ્યાન રાખવું, આ બધી જ વાતોની ચર્ચા આજના આ ટુ ધ ટોપિકમાં થશે। સાથે સાથે આપણે એ પણ જોઈશું કે વીમા પોલિસીના કેટલા પ્રકાર હોય છે, જો પોલિસી લેપ્સ થઈ ગઈ હોય તો શું કરવું। કેટલાય લોકો એવા હોય છે કે જેમને સૌથી વધારે ફોન કોલ્સ જે આવતા હોય છે તે હોય છે કે આપનું જે વાહન છે તેનો વીમો લેવા માટે આપ આટલી વસ્તુ કરી શકો। તે લોકો તમને પોલિસી જે હોય છે તે બહુ ઓછી બતાવતા હોય છે કે જેથી કરીને આપ એમના વીમા તરફ આકર્ષિત થાઓ અને આપ લઈ લો, પરંતુ એવા લેભાગુ તત્વો ઘણા બધા થઈ ગયા છે, તો એનાથી સાવધ રહેવાની પણ આપણે જરૂર છે। આપણે એ પણ જાણીશું કે ઇન્સ્યોરન્સમાં સર્વેયરનું મહત્વ શું હોય છે, સર્વેયરની કામગીરી શું હોય છે, તદુપરાંત જે સર્વેયર હોય છે તે કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે, કારણ કે ઇન્સ્યોરન્સના જે સર્વેયર હોય છે એની જ ઉપર વીમા કંપની ટકેલી હોય છે। કેમ? એટલા માટે કે એક્ઝામ્પલની લઈએ કે કોઈ એક વાહનનો અકસ્માત થાય છે તો ઇન્સ્યોરન્સ સર્વેયર તેનો સર્વે કરતા હોય છે કે તેને કેટલું નુકસાન થયું છે। તે જે સર્વે થતો હોય છે તે સર્વેયર તે ઇન્સ્યોરન્સ ઓફિસમાં જમા કરાવતા હોય છે ને તેના આધાર ઉપર જે કોસ્ટ હોય છે તે ફાઇનલ થતી હોય છે ને આપણે વીમાની રકમ મળતી હોય છે। ઇન્સ્યોરન્સ સર્વેયરની અહીં બહુ મહત્વની ભૂમિકા હોય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 33% વાહનો એવા છે કે જે ગુજરાતના રાજમાર્ગો ઉપર ફરી રહ્યા છે કે જેનો વીમો નથી। જે પ્રમાણે નવા નીતિ નિયમો ઘડાયા છે, નવા નીતિ નિયમો પ્રમાણે જો હવે આપની જે ગાડી છે અથવા તો પછી ટુ વ્હીલર છે તેમાં વીમો નહીં હોય તો એ સજા તો થશે જ થશે, પરંતુ સાથે સાથે જેલની સજા થશે, દંડની જોગવાઈ પણ છે અને જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। વીમો અત્યંત આવશ્યક છે, વીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને કાયદાની પરિભાષામાં કહીએ તો વીમો એટલે જોખમ સંચાલન। જે એક્સિડન્ટથી થાય અથવા તો પછી જે શારીરિક રીતે નુકસાન થતું હોય તો તેને જોખમને ફાઇનાન્શિયલી વાત કરવામાં આવે તો ફાઇનાન્શિયલી સંચાલન કરવાનું કામ એ વીમો કરતો હોય છે। કોમ્પ્રિહેન્સિવ વીમો અને થર્ડ પાર્ટી વીમો આ બે પ્રકારના વીમા જે હોય છે તે વાહન ઉપર લેવામાં આવતા હોય છે। તેની પણ એક મર્યાદા બાંધવામાં આવી છે કે વાહન અકસ્માત થાય અથવા તો પછી એમાં કોઈની ડેથ થાય તો 21 દિવસમાં વીમા પોલિસી જે છે તેનું જે રકમનું જે ચૂકવણું છે તે જે તે વીમા કંપનીએ કરવાનું હોય છે, અને જો વાહનને નુકસાન થાય, વાહનને અકસ્માત થાય, કોઈ વ્યક્તિની ડેથ થાય તો 90 દિવસની અંદર એ જે ચૂકવણું છે તે ભરપાઈ કરવાની વાત કરવામાં અત્યારે હાલ આવી રહી છે। નીતિ નિયમોની વાત કરી, પરંતુ આમ છતાં પણ જો નીતિ નિયમો આપણે માનીએ તો આપણે ગુજરાતીઓ શાના 33% વાહનો એવા છે જે ગુજરાતના રાજમાર્ગો પર ફરી રહ્યા છે તેમાં વીમો છે જ નહીં।
જ્યારે ઊભા રાખીને પૂછવામાં આવે છે ત્યારે આપણે કોઈ વીઆઈપી સાથે વાત કરાવી રહીએ છીએ, પરંતુ આમ છતાં પણ એ જ્યારે વીઆઈપી સાથે વાત કરાય ત્યારે એ જે સમયગાળા છે એ દરમિયાન તમે દંડમાંથી છટકી શકશો, તમે જેલની સજામાંથી છટકી શકશો, પરંતુ સવાલ આવીને એ ઊભો રહે છે કે ક્યારેક જો જાનહાનિ મોટા પ્રમાણમાં થઈ ત્યારે આપ શું કરશો? ત્યારે વીમા જેવું કોઈ ઉત્તમ ઉદાહરણ નથી, વીમા જેવું કોઈ ઉત્તમ પગલું નથી. એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જાનહાનિ થાય, માલહાનિ થાય ત્યારે વીમો અત્યંત આવશ્યક છે. જે કહેવામાં આવે છે, જે નીતિ નિયમો બનવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી દંડની જોગવાઈ નહીં થાય ત્યાં સુધી આપણે જે છીએ આપણે સુધરવાના નથી. ટ્રાફિક પોલીસ આપણને રોકતી હોય છે ત્યારે આપણે માનતા નથી, કોઈ પણ બહાનું બનાવી દઈએ છીએ, વીમાના કાગળો ઘરે રહી ગયા છે કે એ બધી વાતો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ સવાલ આવીને ઉભો રહે છે કે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહનનો વીમો લેવો અત્યંત આવશ્યક છે. આ એવા બધા લોકો કહી રહ્યા છે કે જે આ બિઝનેસ સાથે સંકળાયેલા છે, તદુપરાંત જે નીતિ નિયમોના જાણકાર છે, જે નીતિ નિયમો મેકર છે, જે નીતિ નિયમો બનાવનાર જે વ્યક્તિઓ છે, તે લોકો કહી રહ્યા છે કે વીમો અત્યંત મહત્વનો છે. જે પ્રમાણે અકસ્માત થાય, અકસ્માતમાં જ્યારે વ્યક્તિને જાનહાનિ થતી હોય છે તેવા સમયે જ્યારે વીમો અત્યંત આવશ્યક છે. હવે વીમો ના લીધા હોય તો તેના ગેરફાયદા કેટલા થાય છે? સૌથી પહેલાં તો આપણને જે નુકસાની થશે, આપનું જે વાહન ડિસ્ટ્રોય થશે તો તેની જે ભરપાઈ છે તે આપને ખુદને કરવી પડશે, આપની પોકેટમાંથી કરવી પડશે. એટલે ફાઇનાન્શિયલી આપ ત્યાં નબળા થશો. જો આપે વીમો લીધેલો હશે તો તેની ભરપાઈ કરવા માટે આપ વીમા કંપનીને ગુહાર કરી શકો છો અને વીમા કંપની તેની ભરપાઈ કરી શકે છે, પરંતુ વીમા કંપની પણ સર્વેયર હાયર કર્યા પછી, સર્વે કર્યા પછી જ વીમાની રકમની જોગવાઈ કરતા હોય છે. બીજી વસ્તુ, જ્યારે જાનહાનિ થાય છે એટલે અકસ્માતમાં કોઈ વ્યક્તિની ડેથ થતી હોય છે તેવા સમયે સૌથી વધારે વીમાની જરૂરિયાત આપણને એટલા માટે ઉપસ્થિત થતી હોય છે કે વાહન તો ડિસ્ટ્રોય થયું છે, પરંતુ સાથે સાથે એક એવો વ્યક્તિ પણ આપણે ખોયો હોય છે કે જે વ્યક્તિ ઘર ચલાવવા માટે બહાર નીકળતી હોય છે, ઘરનું બજેટ જાળવવા માટે બહાર જઈને કામ કરતી હોય છે. જ્યારે એ વ્યક્તિને ખોઈ બેસો છો ત્યારે ઘરનું બજેટ હલી જતું હોય છે. એવા સમયે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પરંતુ વીમા કંપની સહાયતા કરતી હોય છે. એ સહાયતા તેમના જે બાળકો હોય અથવા તો જે પત્ની હોય અથવા તો ઘરડા માતા પિતા હોય તેને આગળનું જે ભવિષ્ય હોય તેના માટે સહાયરૂપ બનતી હોય છે. આ ભલે નાની અમાઉન્ટ હોય છે, પરંતુ આ અમાઉન્ટ એવી હોય છે કે જેમાં વ્યક્તિનું ભવિષ્ય સારી રીતે, સુખી રીતે આગળ તે વ્યસ્ત કરી શકે. અને બિલકુલ, તો આપણે એ વાત કરતા હતા કે વાહનનો અકસ્માત જ્યારે થતો હોય છે તો વાહનનો વીમો શા માટે લેવો અત્યંત આવશ્યક છે? તેના ઘણા બધા કારણો છે. આ કારણો આપણે એવા વ્યક્તિઓ જણાવશે કે જે આના એક્સપર્ટ છે અને આજ મુદ્દે મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે જે.એન. બારેવાડિયાજી, કે જેઓ પૂર્વ સંયુક્ત નિર્દેશક છે ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી. ચક્ષુલ પંડ્યા મારી સાથે જોડાઈ ગયા છે, જેઓ ઇન્સ્યોરન્સ સર્વેયર છે. જેવી શાહજી મારી સાથે જોડાઈ ગયા છે, એક્સપર્ટ મેમ્બર છે રોડ સેફ્ટી ઓથોરિટીમાં. આપ ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. બારેવાડિયાજી, સૌથી પ્રથમ આપની પાસે આવવા માંગીશ. આપ જણાવશો કે 33% વાહનો એવા છે કે જે વાહનો વીમા વગર ફરી રહ્યા છે ગુજરાતના રાજમાર્ગો ઉપર. હવે સવાલ આવીને એ ઊભો રહે છે કે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહનનો વીમો લેવો કેમ આવશ્યક છે? શું જરૂરિયાત હોય છે? લીધા સિવાય જાહેર માર્ગ ઉપર, જાહેર જગ્યા ઉપર વાહનનો ઉપયોગ થઈ શકે નહીં. અને આ મેન્ડેટરી છે કલમ 146 હેઠળ કે એટલીસ્ટ તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ અથવા થર્ડ પાર્ટી, તમે કોમ્પ્રિહેન્સિવ વીમો ન લો તો વાંધો નથી, પણ થર્ડ પાર્ટી વીમો તમારે લેવાની જોગવાઈ છે એ ફરજિયાત છે, એને પરિપૂર્ણ કરવાની વાહન માલિકે જવાબદારી છે. હવે જ્યારે આપણે 33%ની વાત કરીએ છીએ, પણ 33% સાથે તો હું સંમત નથી થતો, પરંતુ ખાસ કરીને જે ટુ વ્હીલર મોટરસાઇકલો છે, સ્કૂટર છે, મોટરસાઇકલ છે, એમાં મોટાભાગના જે 6, 7, 8 વર્ષ જૂના મોટરસાઇકલ થઈ જાય છે એમાં વાહન માલિકોની બેદરકારી ગણો, બેદરકારી નેગ્લિજન્સી ગણો અથવા તો જાણીબૂજીને વીમો લેતા નથી, એ હકીકત સાચી છે. કારની અંદર, જૂની કારમાં ઘણી વખતે કદાચ વીમો નહીં લેતા હોય, પણ એટલી થર્ડ પાર્ટી વીમો મોટર કારમાં હોય છે. કોમર્શિયલ વાહનમાં તો જનરલી પાસિંગ એનો આવતું હોય છે, પરમિટ લેવાની આવતી હોય છે, એટલે કોમર્શિયલ વાહનોનો વીમો હોય છે. પણ મેઇન ગેપ પડે છે જે ટુ વ્હીલર મોટરસાઇકલ ને સ્કૂટરમાં છે, અને બીજો પડે છે ટ્રેક્ટરમાં. જે એગ્રીકલ્ચરમાં જે વાહનો વપરાય છે એમાં પણ એટલી જ નેગ્લિજન્સી હોય છે ખેડૂતોની કે વીમો લેતા હોતા નથી. આ એક વીમો લેવાની જવાબદારી
વીમો લેવાથી વાહન માલિકની જવાબદારીમાંથી મુક્ત થાય છે કે જ્યારે એને કોઈ એક્સિડન્ટ અથવા તો કોઈ જાનહાનિ થાય અથવા તો પોતાના વાહનને નુકસાન થાય તો એને વીમો એક બમ્પર તરીકે કામ કરે છે અને એમાં એની જે ફાઇનાન્શિયલ જવાબદારી છે એમાંથી એને છુટકારો મળે અથવા તો એમાં રાહત મળતી હોય છે. હવે આપણે કલ્પના કરીએ કે વીમાની જો વાહનનો વીમો લેવાની કંપનીઓ ના હોત તો શું થાય. બ્રેક વગરની ગાડી ચલાવવા જેવી વાત છે કે તમને વાહનની અંદર એન્જિન બેસાડે, ટાયર આપી દો, સ્ટિયરિંગ આપી દો, બધું જ આપી દે, જો બ્રેક ના આપીએ તો આપણે વાહન ચલાવી ના શકીએ. આપણને એક કન્ટિન્યુ ડર રહ્યા કરે કે હું અથડાઈ જઈશ, ઊભો નહીં રહી શકું. આ એવું છે વીમો હોય તો તમને એક થોડી નિરાત રહેશે કે ભાઈ કદાચ મારાથી કંઈ નુકસાન થાય, જાણીબૂજી તો કોઈ જનરલી કરવાનો હોતો નથી, ઈરાદો હોતો, પણ તેમ છતાંય સંજોગ વસાત જો અકસ્માત થયો, પોતાના વાહનને નુકસાન થયું અથવા થર્ડ પાર્ટી રાહદારીને અથવા સામેના વાહનને નુકસાન થયું તો એ ચૂકવવાની જવાબદારી તમારા વતી વીમા કંપની લેતી હોય છે. વીમા કંપનીનું એક જે કામ છે એક સોશિયલ, જેને આપણે કહીએ તો પણ કહી શકીએ સોશિયલ એક્ટિવિટી છે કે લોકોની સુખાકારી માટે એક પોતે પ્રીમિયમ લઈ અને જે નુકસાન થતું હોય એ વ્યક્તિને અથવા તો એ પાર્ટીને એનો કોમ્પન્સેટ કરતો હોય છે. અને એમાં જિંદગીની આપણે તો કોઈ કિંમત ના થઈ શકે, તેમ છતાં પણ જે એને જીવનમાં જે એને પછીના જે કુટુંબમાં જે વ્યક્તિની જે ગેપ પડેલો હોય અથવા તો વ્યક્તિ ગુમાવેલી હોય તો એની અંદર ટેમ્પરરી માટે એક રાહત રૂપે એ ફંડ આપવામાં આવતું હોય છે. એટલે આ વીમો લેવો વાહન માલિકની એક જવાબદારી છે અને મેન્ડેટરી પણ છે અને એક સોશિયલ જવાબદારી છે, જેથી એને ભવિષ્યમાં કોઈ લાયબિલિટી ઊભી થાય તો એમાંથી એને ચોક્કસ મુક્તિ મળી શકે. અને સાથે સાથે વીમો નહીં લેવાથી ઘણી વખતે અકસ્માતના કિસ્સામાં એમ માને કે મારી પાસે કશું જ નથી તો કોર્ટ શું જ એને હુકમ કરશે તો તમને જેલમાં પણ મોકલી શકે છે. એ પણ એક નોંધ લેવી રહી. પ્રીતિ. જી બિલકુલ. જે વિશાલજી આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો કે જે પ્રમાણે મોટર વાહન કાયદામાં વાહનનો વીમો લેવો જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે તો એની શું જોગવાઈ છે, તદુપરાંત કોને મુક્તિ આપવામાં આવી છે. દર્શક મિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે વાહનનો વીમા લેવામાંથી કેટલાક લોકોને મુક્તિ આપવામાં આવી છે, તો કોને મુક્તિ આપવામાં આવી છે? જે વિશાલજી, આપણો ઓડિયો અનમ્યુટ કરશો. હેલો જી. હેલો જી જણાવો. અવાજ સંભળાય છે? જી અવાજ સંભળાય છે? જી. આઈ એમ ઓડિબલ? જી. અચ્છા જી. મોટર વ્હીકલ એક્ટ 146 મુજબ ભારત સરકાર ઉપર સમગ્ર દેશની ભૂમિ પર કોઈ પણ વાહન ચાલવું હોય તો નિયમ મુજબ એ વાહનનો વીમો હોવો જરૂરી છે. અને જો 146 મુજબ આ કોઈ પણ પ્રકારનું વાહન, ટુ વ્હીલર, ફોર વ્હીલર, કોમર્શિયલ, કોઈ પણ જેને વાહનની વ્યાખ્યામાં આવે એ તમામ મશીનરી અથવા વાહન જો એ વીમો ના ધરાવે તો મોટર વ્હીકલ એક્ટની કલમ 106 મુજબ પહેલા ગુના માટે 2000 રૂપિયા દંડની જોગવાઈ છે અને જો આ ગુનો બીજી વખત કરે તો 4000 રૂપિયા દંડની જોગવાઈ છે. આ દંડની જોગવાઈ કોઈ પણ વાહનના પ્રકાર પ્રમાણે નથી, વાહન માટે જ છે. કોઈ પણ વાહન, એની ઓફ ધ વ્હીકલ. અને આ જે દંડની જોગવાઈ છે સાથે સાથે કાયદામાં મોટર વ્હીકલ એક્ટમાં એવી પણ જોગવાઈ છે 2000 રૂપિયાનો દંડ અથવા 3 મહિના સુધીની સજા પહેલા ગુના માટે, અપ ટુ 3 months. એ કોર્ટ એ પણ અથવા તો બંને કરી શકશે. અને બીજા ગુના માટે 4000 રૂપિયાના દંડની જોગવાઈ અથવા તો 3 મહિનાની ફિક્સ સજા, આ બંને પણ કરી શકે છે. એનાથી એક બીજી દર્શક મિત્રોને એ પણ વાત જણાવી દો કે અત્યારના જે છેલ્લા સૂચના મુજબ મોટર વ્હીકલ એક્ટના અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે કોઈ પણ વાહન ડિટેન થાય અને ડિટેન થયેલા વાહન પાસે જો વ્હીકલનો ઇન્સ્યોરન્સ નહીં હોય, વીમો નહીં હોય, તો એ વાહનનો દંડ ભરવા જ્યારે આરટીઓ કચેરીએ વાહન માલિક જશે તો એનો દંડ તો લેવામાં આવશે, ઉપરાંત એની પાસે નવા વીમાની પોલિસીનું પ્રૂફ બતાવવું પડશે અથવા નવો વીમો ઉતરાવવો પડશે અને એ પ્રૂફની નોંધ કર્યા બાદ જ વાહનને છોડવાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેથી કરીને એક વખત દંડાયેલું વાહન, એક વખત પકડેલું વાહન પાછું વીમા વગર ના ચાલે. અને હું આગળ બારવડિયા સાહેબે કહ્યું એ વાતથી સહમત છું. ભારત દેશમાં રૂરલમાં, ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ટ્રેક્ટર અને પાછળ લાગેલી ટ્રોલી, ટ્રેલરની અને ટુ વ્હીલર અને રૂરલમાં વપરાતા વાહનો વાળા એ લોકો ખૂબ બેદરકાર હોય છે વાહનના વીમાની બાબતમાં. તો આ એક સારું પગલું છે જેને કારણે ભવિષ્યમાં ઓછામાં ઓછા લોકો વગર વીમાથી અથવા વાહનના વીમા વગર વાહન ચલાવશે.
ઓકે, જેવી શાહજીએ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે ચક્ષુલજી આપની પાસે આવવા માંગુ છું. સૌથી પ્રથમ સવાલ, આઈડીવી શું છે? વેલ્યુ છે. કોઈ પણ વ્હીકલ હોય એનો આઈડીવી એક ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જ નક્કી થાય છે. હવે શરૂઆતમાં વ્હીકલ નવું હોય ત્યારે એમાં શું છે કે નવો વ્હીકલ હોય તો એની જે ઇનવોઇસ વેલ્યુ હોય એનાથી 5% ઓછી કન્સિડર કરી અને એનો આઈડીવી એટલે કે કોઈ પણ કેસમાં અગર વ્હીકલ ટોટલ લોસ થાય છે ઇન કેસ ઓફ એક્સિડન્ટ અથવા તો એમાં ધારો કે ફાયર થાય છે અને વ્હીકલ કમ્પ્લીટલી એ ફરીથી ઓરિજિનલ સિચ્યુએશનમાં રીગેન કરી શકાય એવું નથી હોતું અથવા તો એ વ્હીકલની ચોરી થતી હોય ત્યારે એ આઈડીવી વેલ્યુ કન્સિડર થતી હોય છે. ગ્રેજ્યુઅલી ફર્સ્ટ રિન્યુઅલ આવે, સેકન્ડ રિન્યુઅલ આવે તો આખો એનો એક ઇન્સ્યોરન્સ કંપનીએ એની પણ આખી એક કમિટી છે એટલે એના દ્વારા આખો આઈડીવી કેવી રીતે નક્કી કરવો એવી રીતે આખો પ્રોગ્રામ ફિક્સ કરેલો હોય છે. અને લગભગ એવું કહેવાય કે પહેલા વર્ષે 15% એપ્રોક્સિમેટલી 15 to 20%, પછીના દર વર્ષે 10% ગ્રેજ્યુઅલી ઓછું થતાં આવી રીતે આઈડીવી વેલ્યુ ફિક્સ થતી હોય છે. એના આધારે પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. આવી રીતના આઈડીવી હોય છે. ઓકે, બારેવાડીજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે વાહનનો વીમો લેતી વખતે કઈ એવી વસ્તુ છે, કઈ એવી ચીજ વસ્તુ છે કે જેનું ધ્યાન રાખવાની જરૂર છે? સામાન્ય રીતે આપણે જ્યારે વીમો લેવાનો ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીના જે એના એજન્ટ હોય છે અથવા તો જે એની ઓફિસના જે બેરર હોય છે એ તમે આપશો ફક્ત આરસી બુક એટલે વીમો લઈ લે છે. પણ ખરેખર વાહન માલિક અને ઇન્સ્યોરન્સ કંપની બંનેની જવાબદારી છે કે જ્યારે વીમો લેતા હોય ત્યારે એની પાસે ડોક્યુમેન્ટ માગવા જોઈએ કે ભાઈ તારું ફિટનેસ સર્ટિફિકેટ, જો ટ્રાન્સપોર્ટ વાહન હોય તો એનું ફિટનેસ સર્ટિફિકેટ ચાલુ છે, પરમિટ છે, પીયુસી છે. એ વખતે કોઈ માગતા નથી અને વાહન માલિક જનરલી આપતા પણ નથી. તો આ બંનેની એક સંયુક્ત જવાબદારી છે. બંને જ્યારે ઇન્સ્યોરન્સ લેવા માગતા હોય ત્યારે એને આપવું જોઈએ અને ઇન્સ્યોરન્સ કંપનીએ પણ માગવું જોઈએ. પછી જ્યારે ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલ કરવાના થાય છે અથવા જ્યારે એક્સિડન્ટ થયા પછી જ્યારે ક્લેમ માટેની અરજી કરવામાં આવતી હોય ત્યારે કહેવામાં આવે છે કે લાવો તમારું ફિટનેસ, લાવો તમારી પરમિટ છે કે નહીં. તો આ જે લિટિગેશનો જે ઊભા થતા હોય છે ને ખરેખર એને શરૂઆતથી જ એને દબાવવાની જરૂરિયાત છે. વાહન માલિકની પણ એટલી જવાબદારી છે અને ઇન્સ્યોરન્સ કંપની વીમો લેતી વખતે પણ લેવું જોઈએ અને એને કન્ટિન્યુએશન સૂચના પણ એક બોલ્ડ અક્ષરમાં અથવા તો એને સ્પેસિફિક આપવું જોઈએ કે આ વીમો ત્યારે જ માન્ય રહેશે જ્યારે તમારા વાહનના ડોક્યુમેન્ટ વેલિડ હશે તો. કદાચ એક ધ્યાન દોરું કે ઘણી વખતે ઘણાને પણ ખબર નથી, જો વાહનનો ટેક્સ ભરેલો ના હોય તો એ વાહનનો વીમો ક્લેમ માટેનો ઇન્સ્યોરન્સ કંપની અટકાવી શકે છે. એ કાયદામાં જોગવાઈ છે. એટલે ઘણી વખતે એવું થાય કે વાહન હવે અત્યારે તો મોટાભાગના વાહનો લમસમ ટેક્સ થઈ ગયો છે, વન ટાઈમ ટેક્સને કારણે બહુ પ્રશ્ન ઊભા થતા નથી. પણ જેને રિકરિંગ ટેક્સ, યરલી ટેક્સ અથવા ક્વાર્ટરલી ટેક્સ કે 6 મહિનાનો ટેક્સ ભરતા હતા ત્યારે આવા ઘણા ઇન્સિડન્ટ બનતા હતા કે વાહનનો ટેક્સ જ ના ભર્યો અને તે વખતે ઇન્સ્યોરન્સ કંપની એને અટકાવી દેતા હતા કે ભાઈ તમારો ક્લેમ નહીં મળે કે જે દિવસે વાહન તમારું રોડ ઉપર હતું અને ત્યારે એક્સિડન્ટ થયેલો ત્યારે તમારે ટેક્સના જે ડોક્યુમેન્ટ હતા એ અધૂરા હતા. તો વાહન માલિકો એક ધ્યાન રાખવાની જરૂર છે કે ઘણી વખતે આપણે એવું માનતા હોય છે કે મેં વીમો લઈ લીધો એટલે મારી જવાબદારી બધી પૂરી થઈ ગઈ છે, પણ એવું નથી. જ્યારે વાહન ચલાવવા ત્યારે એ જે ડ્રાઈવર છે એની પાસે વાહન ચલાવવાનો પ્રોપર ડ્રાઇવિંગ લાઇસન્સ છે. લાઇસન્સ છે તો વેલિડ છે કે નથી, ફિટનેસ સર્ટિફિકેટ છે, યુસી છે, પછી પરમિટ છે અને એને રિલેવન્ટ જે કે ડોક્યુમેન્ટો હોય એને અપડેટ રાખવાના રહે છે. હેઝાર્ડસ ધારો કે ગુડ્સ લઈને જે જતો હોય, સળગી ઉઠે દહનશીલ જે સામાન છે તો એના ડ્રાઈવરનું પ્રોપર લાઇસન્સ હોય તો તમને ક્લેમ મળતો હોય. એટલે વાહન માલિકે ઇન્સ્યોરન્સ લીધા પહેલાં, લીધી વખતે અને લીધા પછી પણ આરટીઓના જે મોટર વ્હીકલ એક્ટની જે જોગવાઈઓ છે એને કન્ટિન્યુએશન એને પરિપૂર્ણ કરતા રહેવું જરૂરી છે. ઓકે, જે વિશાલજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે વીમા પોલિસી કયા કયા પ્રકારની હોય છે, કેટલા પ્રકારની વીમા પોલિસી હોય છે? સામાન્ય રીતે 2 પ્રકારની વીમા પોલિસીનો ઉપયોગ થાય છે. એક કોમ્પ્રિહેન્સિવ, જેને આપણે તત્વથી ગુજરાતી ભાષામાં કહીએ તો ફૂલ વીમો, અને બીજો છે થર્ડ પાર્ટી વ્યાપક વીમો. યસ. તો જે જૂના વાહનો થઈ જાય 7, 8, 10 વર્ષ થઈ જાય એટલે થર્ડ પાર્ટી વીમો સામાન્ય રીતે લોકો પસંદ કરતા હોય છે. કારણ કે જે પહેલા વર્ષે જેમ જેમ વાહન જૂનું થતું જાય પહેલા વર્ષે 5%, બીજા વર્ષે 10%, પછી થોડા 5-1 વર્ષે લોકો 50% જેટલી એની બેઝિક કિંમત થઈ જાય છે, જેથી કરીને જે કોમ્પન્સેશન મળશે એ પ્રમાણમાં ઓછું મળશે.
તો જે થર્ડ પાર્ટી વીમો કોને કહેવાય? કદાચ એવો પણ પ્રશ્ન થાય. થર્ડ એટલે ત્રીજી વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ, વાહન ઓનર નંબર 1, સેકન્ડ નંબર ઇન્સ્યોરર જે વીમો ઉતારનાર કંપની. આ બે સિવાયની ત્રીજી વ્યક્તિ, ધારો કે હું મારું વાહન ચલાવું છું ને મારા વાહનથી સામેની કોઈ વ્યક્તિ, રોડ વાપરનાર કોઈ મોટરિંગ પબ્લિક છે, પેડેસ્ટ્રીયન ને કે કોઈ વાહનને નુકસાન થાય તો નુકસાનની જવાબદારી ત્રીજી વ્યક્તિના વાહનને જે નુકસાન અથવા તો એ વ્યક્તિને નુકસાન થાય એની જવાબદારી વીમા કંપનીની રહે. પણ મને પોતાને કોઈ નુકસાન થાય, મારા પોતાના વાહનને કઈ નુકસાન થાય એની કોઈ જવાબદારી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં આવતી નથી. જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, જ્યારે કે ફૂલ વીમો, આપણે બીજા શબ્દોમાં તો B2B પણ કહેવાય, પેલા સિસ્ટમથી બમ્પર ટુ બમ્પર, આગળના બમ્પરથી પાછળના બમ્પર સુધીની, અને એમાં લગભગ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. કુદરતી આફતો, ચોરી, તો આવી બધી બાબતોનો સમાવેશ કોમ્પ્રિહેન્સિવ વીમામાં થાય છે. અને હું દર્શક મિત્રોને ખાસ વિનંતી પણ કરું છું કે તમે જ્યારે વીમાની પોલિસી તમારી પાસે આવે તો એમાં પ્રથમ જે સેન્ટેન્સ હશે એ બેઝિક પ્રીમિયમનો છે, અને એની નીચે અલગ અલગ પ્રકારની જે કંઈ આપણે અલગ અલગ પ્રકારના પ્રીમિયમની જે એની મિસલેનિયસ હશે એનો ઉમેરો થશે. પણ જ્યારે તમે નવું વાહન ખરીદો તો વાહન ઉપરાંત તમે જે કોસ્ટલી અંદર એસેસરીઝ ફિટ કરાવો, જે કાંઈ ટેપ રેકોર્ડર છે કે ઘણા બધા સાઉન્ડ સિસ્ટમ, બધી ઘણી કોસ્ટલી એસેસરીઝ ફિટ કરે તો એની રકમ પણ તમારી વાહનની જે ઇનવોઇસ વેલ્યુ છે એમાં ઉમેરી દેજો, જેથી કરીને એ ઇન્સ્યોર થઈ જાય. અને આવા કોઈ બનાવ બને, ચોરીનો બનાવ બને તો પણ આપને જે વીમો મળે એ વીમો આપને પૂરતો વીમો મળી શકે. ઘણા ખરા લોકો વીમા કંપનીમાં માત્ર ને માત્ર જે કંઈ એના સલાહકાર, એજન્ટ અથવા તો ડીલરના ભરોસે કામ કરતા હોય છે. અંદરની ડિટેલ્સ કોઈ વાંચતા હોતા નથી, અને જ્યારે પણ પછી આવો પ્રસંગ, આવો એક્સિડન્ટનો એવો કંઈ પણ બનાવ બને ત્યારે આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. બીજું, સુપ્રીમ કોર્ટે 2018ની લગભગ સપ્ટેમ્બર 2018માં એક નવું આદેશ જાહેર કરેલો છે. એના ધ્યાન ઉપર આવ્યું કે મોટા ભાગના વાહનો, આપણે જે વાત છે રૂરલ વિસ્તારના, અને 30% આજુબાજુમાં જે એનો આંકડો બતાવે છે, કેટલા વાહનો અનઇન્શ્યોર્ડ દેશમાં ફરે છે. તો એને ટુ વ્હીલરના વાહન, મોટરસાયકલ એક પ્રકારના જેને 2 વ્હીલ છે, ટુ વ્હીલર વાહન માટે 5 વર્ષનો કમ્પલસરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. તમે નવું વાહન ખરીદવા જાવ તો તમારી પાસે અત્યારે ડીલર 5 વર્ષનો કમ્પલસરી થર્ડ પાર્ટી વીમો ઉતરાવશે. અને જો આ વાહન 4 વ્હીલરના કિસ્સામાં હશે, 4 વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ, ખાનગી વાહનો, પ્રાઇવેટ વાહન, તો એમાં તમારે કમ્પલસરી 3 વર્ષનો વીમો તમારે નવા વાહન ખરીદતી વખતે ઉતારવો પડશે. પહેલું વર્ષ કોમ્પ્રિહેન્સિવ હશે અને બીજા 2 વર્ષ થર્ડ પાર્ટી હશે. પછી તમે એને 5 વર્ષનો લઈ શકો છો, પણ મિનિમમ 3 વર્ષનો ટુ વ્હીલર અને 4 વ્હીલરમાં કોમ્પ્રિહેન્સિવ વીમો, 4 વ્હીલરમાં 5 વર્ષનો, ટુ વ્હીલરમાં 5 વર્ષનો અને 4 વ્હીલરમાં 3 વર્ષનો તમારે વીમો ફરજિયાત લેવો જરૂરી છે. સાથે મારો એક છેલ્લો મારો પણ અભિપ્રાય આપી દો. જેમ લમસમ ટેક્સ કરવામાં આવ્યો, જો વીમા કંપની એકવાર નક્કી કરે સરકાર અને કે ભાઈ 7 વર્ષ 8 વર્ષ, ભલે વાહનની કિંમત વધી જાય, પણ પર્ટિક્યુલર ટુ વ્હીલર અને ટ્રેક્ટર, આ 2 વાહનો માટે લાઈફ ટાઈમનો વીમો સરકારે અથવા એવી વ્યવસ્થા કરવી પડે, ભલે કિંમત વધી જાય, જેથી કરીને લોકોની બેદરકારી હોય છે, વીમોનું સમયસર રિન્યુ નથી કરાવતા અને ઘણા ગરીબ માણસો આ બાબતનો બેદરકારીનો ભોગ બનતા હોય છે. ઓકે ચક્ષુલજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે જેવી શાહજીએ કીધું કે ઇન્સ્યોરન્સ એજન્ટના ભરોસે વિશ્વાસે વહાણ મૂકતા હોય છે, પરંતુ વિશ્વાસના વહાણ ઓલવેઝ ડૂબતા હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પ્રોપર જાણકારી નથી હોતી કે કયા પ્રકારનું ટાઈપ્સ ઓફ કવરેજ આ વીમામાં શું છે. તદુપરાંત જે પોલિસી કન્ડિશનની પણ જાણ નથી હોતી, ફક્ત ને ફક્ત કાગળે સાઇન કરે છે અને પ્રીમિયમ કેટલાનું આવશે બસ એટલી વસ્તુ જાણીને એ લોકો છૂટા થઈ જતા હોય છે, પરંતુ એની અંદર જેટલી વસ્તુનો સમાવેશ થાય છે એ વાંચતા નથી. ચક્ષુલજી, પહેલા જે ક્વેશ્ચન કર્યો જેવી શાહ સાહેબને, બરાબર છે, એના જ ફર્ધર રેફરન્સમાં હું તમને આગળ રિપ્લાય આપું. એ ઇન્ટરનલી કનેક્ટેડ છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ તો એમાં ઘણા બધા કવરેજીસ આવે છે. જેમ કે ટુ વ્હીલર છે તો ટુ વ્હીલરમાં કેવું હોય કે બધું લગભગ કેવું છે કે એક એમાઉન્ટની અંદર બધું કવર થઈ જતું હોય. એક નીલ ડેપ્રિસિએશન અને નોર્મલ ડેપ્રિસિએશન, 2 પોર્શન અલગ પડતા હોય. નીલ ડેપ્રિસિએશન એટલે એમાં એડ ઓન કવરેજ છે, એમાં એડિશનલ પ્રીમિયમ હોય. જે આખું પ્રીમિયમનું ટેબલ હોય તો એમાં બેઝિક પ્રીમિયમ, જે ઓડી પ્રીમિયમ કહેવાય, એની અંદર નીલ ડેપ્રિસિએશન એ એડ ઓન પ્રીમિયમ તરીકે એડ થાય, જેને કહેવાય ટાઈપ A. કોઈ પણ કંપનીની પોલિસીમાં IRDAની ગાઈડલાઇન્સ પ્રમાણે ટાઈપ A
અને ટાઈપ બી કોલમ એ અને કોલમ બી એ અને બી, અને તે છતાં પણ અમુક જે પ્રીમિયમ થતા હોય છે એનું ટોટલ થઈને કોમ્પ્રિહેન્સિવ થતો હોય છે, બરાબર. હવે જેમ કે મેં તમને 2 વ્હીલરનું કીધું એવી રીતે 4 વ્હીલર હોય છે, તો એમાં નીલ ડેપ્રિસિએશન અને નોર્મલ ડેપ્રિસિએશનની ઉપર એન્જિન કવર, તો સપોઝ તમારે એન્જિન કવરેજ લેવું છે, રોડ સાઇડ આસિસ્ટન્ટ લેવી છે, બરાબર છે. આ પ્રમાણે ઘણા બધા કવરેજીસ આવતા હોય છે, કન્ઝ્યુમેબલ કવરેજીસ આવતા હોય છે કે જે નોર્મલ ડેપ્રિસિએશન અથવા બેઝિક પ્રીમિયમમાં એ બધા કવર નથી થતા હોતા. પછી રોડ સાઇડ આસિસ્ટન્ટ મેં જે આપને કીધું એ પ્રમાણે. પછી ઘણી વખત એ તો કેવું છે કે હોટલ એક્સપેન્સીસ પણ એમાં કવર થતા હોય છે કે વ્યક્તિ આઉટ ઓફ સ્ટેટ ગયું હોય તો એ વખતે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એને હોટેલ એક્સપેન્સીસ પણ મળતા હોય છે, ટોઈંગ ચાર્જીસ મળતા હોય છે. આવી રીતે અલગ અલગ પ્રકારના જે એડ ઓન ચાર્જીસ છે એ બધું કવરેજ થઈ અને આ પ્રકારનું આખું ટોટલ થતું હોય છે. આ તમે જે પહેલાં જે કીધું આ પ્રમાણે કોમ્પ્રિહેન્સિવ થાય આખું કમ્પ્લીટ, બરાબર. હવે રહી વાત બીજી કે આ છે ને ઇન્સ્યોરન્સ એક સબ્જેક્ટ છે ને આખો દરિયા જેવો સબ્જેક્ટ છે ખરેખર જોવા જતાં. હવે IRDAમાં એક એક્ઝામ આપવાની હોય છે, એજન્ટે પોતે એનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. આપણે એક મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે સર્વિસ, તો સર્વિસ લોકોને પોલિસી પહોંચાડવી માત્ર એ સર્વિસ નથી. પોલિસીમાં અગર ઇન્શ્યોર્ડને પોતાને એની કન્ડિશન વિશે અવેરનેસ નથી તો એ અવેરનેસ સમજાવવી જોઈએ કે આમાં આટલી વસ્તુઓ છે ને એના પોઈન્ટ છે. ઇન્શ્યોર્ડ પોતે પણ આ કોશિશ કરે પણ પછી એક ભરોસાના આધારે એમ કે ભાઈ મેં આટલું કવરેજ કરી લીધું છે, પણ ખરેખર શું થાય છે કે જ્યારે કોટેશન આપવામાં આવે અને સે ફોર એક્ઝામ્પલ 20,000નું કોટેશન આવ્યું, બીજી કોઈ કંપની એ કોટેશન 18,000નું આપ્યું, ત્રીજી કંપનીએ 17,000નું આપ્યું, ત્યારે ફર્સ્ટ કોટેશન જે 20,000વાળા હશે ને એમ કહેશે કે હું તમને 16,500નું આપી દઉં, પણ એમાંથી જ્યારે પોલિસી ઇસ્યુ થશે ત્યારે 3 કવરેજ નીકળી જશે. એ જ્યારે ક્લેમ થાય ત્યારે જ ખબર પડે છે, બરાબર છે. અને ક્લેમ થાય ત્યારે એના લૂપ હોલ્સ ક્યાં એમાંથી આખા જનરેટ થાય છે. એ વખતે પાર્ટી પોતે મુજાય, ઇન્સ્યોરન્સ, એજન્ટ, ઇન્શ્યોરર આ બધાની વચ્ચે આખા ડિસ્પ્યુટ ઊભા થાય, ઇન્શ્યોર્ડ, ઇન્શ્યોરર અને એજન્ટ. અને પછી એટલા બધા કોમ્પ્લિકેશન ઊભા થાય કે એના કારણે લોકોને આખું એક ડાયવર્સિફિકેશન એવું થાય કે આમાં ઇન્સ્યોરન્સ કંપનીનો જ ફોલ્ટ છે. ખરેખર આખી એક સિસ્ટમમાં કેવું છે કે બેઝિક રૂટથી મિસ્ટેક આખી જનરેટ થતી હોય છે. આવી રીતની વસ્તુ છે. એટલે ચક્ષુલજી, જ્યારે આપે કીધું કે એક નાની ફોલ્ટના કારણે એવું લાગતું હોય છે કે ઇન્સ્યોરન્સ કંપનીની આમાં ભૂલ છે, તો ઇન્સ્યોરન્સ કંપની પોતાના ત્યાં જેટલા પણ એજન્ટ્સ રાખતી હોય તો શું એ લોકોને પ્રોપર ગાઈડ કરીને પછી જ જે તે વ્યક્તિ પાસે મોકલે તો આ જે પ્રોબ્લેમ છે તે શોર્ટ આઉટ થઈ શકે? ચક્ષુલજી, એક વસ્તુ કહું કે ઇન્સ્યોરન્સ કંપનીની ઘણી બધી ચેનલ છે. જેમ કે હવે PSU કંપની છે તો એ લોકોના ડેવલપમેન્ટ ઓફિસર પણ હોય છે, એ લોકોના બ્રોકર્સ પણ હોય છે, એ લોકોના ડાયરેક્ટ એજન્ટ પણ હોય છે. જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે, એક્ઝામ આપવામાં આવે ત્યારે એમને બધી વસ્તુઓ એક્સપ્લેન કરવામાં આવતી હોય છે. પણ હવે કેવું છે કે જ્યારે પણ કેસ ટુ કેસ ઇન્સ્યોરન્સ કંપનીએ જ્યારે એ ધ્યાન રાખવાનું હોય ત્યારે ઘણી વખત કેવું કે એની રિસ્પોન્સિબિલિટી એજન્ટ ઉપર, બ્રોકર્સ ઉપર, એની ઉપર એસ્કેલેટ કરતી હોય. જ્યારે ઘણી વખતે એવું થાય કે જ્યારે પ્રીમિયમનું પેમેન્ટ કરવામાં આવે ત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ હોય કે આપણે તો કમ્પ્લીટ કવરેજ લીધું છે, જ્યારે ક્લેમ આવે ત્યારે પરિસ્થિતિ કંઈ જુદી જ થાય. એટલે આમાં રિસ્પોન્સિબિલિટી બધી બાજુની છે. બેઝિક રૂટથી જ્યારે પણ આ ટ્રેનિંગ આપવામાં આવે અને લાસ્ટ લેવલની સર્વિસીસ રેન્ડર કરવામાં આવે એ વચ્ચેનો આખો જે છે એ આખી સિક્વન્સીસ ઓફ ઇન્સિડન્ટ એવી રીતે જનરેટ થતા હોય છે અને એસ્કેલેટ થતા હોય છે કે આમાં કોઈ એકની ભૂલ પકડાતી નથી. જે ખરેખર બેઝિક રૂટ જે મેં તમને કીધું ત્યાંથી સોલ્યુશન એનું આવવું જોઈએ. ઓકે, બારેવાડેજી આપની પાસે આવવા માંગીશ. આપ જણાવશો કે થર્ડ પાર્ટી વીમા પોલિસી અને કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં શું તફાવત છે અને પ્રીમિયમની રકમમાં પણ કેટલો તફાવત આવતો હોય છે? જે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે થર્ડ પાર્ટીમાં જે સામેની વ્યક્તિ અથવા સામેનો વાહન અથવા સામેની પ્રોપર્ટીને જે કંઈ નુકસાન થયું હોય એનું વળતર આપવાનું વીમા કંપનીની જવાબદારી છે. વાહન ચાલકને પોતે જેને વીમો લીધો થર્ડ પાર્ટી એની કોઈ જવાબદારી ઇન્સ્યોરન્સ કંપની લેતી નથી. પરંતુ કોમ્પ્રિહેન્સિવમાં જેમ ચક્ષુલજીએ કહ્યું એ પ્રમાણે જે આખી એની ગાઈડલાઈન આપેલી છે કે તમે કઈ કઈ બાબતો કવર કરો છો એ પ્રમાણે એને કવરેજ કર્યા પછી એનો પ્રીમિયમ નક્કી થતો હોય છે. પ્રીમિયમ નક્કીની વાત કરીએ તો જનરલી સામાન્ય રીતે થર્ડ પાર્ટીના પ્રીમિયમ હમણાં રોજબરોજ જે માર્કેટમાં વધતા ગયા છે અને એક સીધું સાદું ગણિત છે કે જે કોમ્પ્રિહેન્સિવ વીમાનું જે પ્રીમિયમ થતું હોય એનો 1/3 અથવા 1/3 કરતાં વધુ પ્રીમિયમ થર્ડ પાર્ટીનું થાય છે. એટલે જે ગ્રાહક છે અથવા જે વાહન માલિક છે
એણે થર્ડ પાર્ટી જો 30% 35% જેટલું વધારે પ્રીમિયમ આપવું પડતું હોય તો એના કરતાં બેટર કે એણે કોમ્પ્રિહેન્સિવ વીમો લેવો જોઈએ. એટલે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સથી એક સિક્યોર થશે, પોતાની જવાબદારી પણ ફિક્સ જે છે નુકસાની થવાની એ પણ એને વળતર મળી શકશે, પોતાના વાહનને પણ મળી શકશે અને સામેના થર્ડ પાર્ટીને જે નુકસાન થતું એમાંથી પણ એનો બચાવ થઈ શકશે અને વળતર મળી શકશે. ઓકે, જેવી શાહજી આપની પાસે આવવા માંગુ છું. વાહનના વળતરનો જ્યારે આપણે દાવો કરતા હોઈએ ત્યારે કઈ વીમા કંપની કઈ બાબતોને ધ્યાનમાં લઈને વળતરની રકમ નક્કી કરતી હોય છે? ચક્ષુજી, ત્યાર પછી હું આપની પાસે આવવા માંગીશ. જેવી શાહજી. જી, વીમા કંપની જ્યારે નક્કી કરતા હોય છે, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ઈજા અને મૃત્યુના કિસ્સામાં MSCT જે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ નક્કી કરતા હોય છે, તો વ્યક્તિની ઉંમર અને એની આવક, વાર્ષિક વ્યક્તિની ઉંમર અને એની આવક, આ બે બાબતોનો મુખ્ય આધાર ઉપર એનું કોમ્પન્સેશન અથવા તો એનું વળતર નક્કી કરતા હોય છે. અને જ્યારે વાહનનું જે ડેમેજ થયેલું હોય તો એ સર્વેયરના ઉપર જાય છે. સર્વેયર નક્કી કરશે કે કેટલા પાર્ટ્સ ડેમેજ થયેલા છે, ડેમેજ થવાના કારણો અને પાર્ટ્સનું ડેપ્રિસિએશન. જેમ જેમ વાહન જૂનું થયેલું, આપણે અગાઉ વાત કરી, એટલી વાહનની કિંમત એટલો 5% આગળ 1 વર્ષ પછી હશે તો 10% એટલો ઘટાડો કરીને એનું કોમ્પન્સેશન નક્કી કરેલું હશે. એના પ્રમાણે એનું કોમ્પન્સેશન આપશે. અને એની પાસે કયા પ્રકારનો વીમો છે, બમ્પર ટુ બમ્પર આપણે કીધું કોમ્પ્રિહેન્સિવ હશે તો એ પ્રકારનું વળતર મળશે. થર્ડ પાર્ટી હશે તો સામેના વાહનને જે ઈજા, જે કઈ નુકસાની થયેલી હોય, ઈજા અથવા નુકસાની જો વ્યક્તિ હોય તો એને. સાથે સાથે હું દર્શક મિત્રોને એક વાત ખાસ કહેવા માંગુ છું. અત્યારે એક પર્સનલ એક્સિડન્ટ ટુ ઓનર એન્ડ ડ્રાઈવર, જેનું પ્રીમિયમ વર્ષના વીમા સાથેનું પ્રીમિયમ 350 થી 450 સમથિંગ લાઈક ધેટ છે. હું ઇન્સ્યોરન્સ નો પેલો નથી, તો દરેક દર્શક મિત્રોએ વાહનનો જ્યારે વીમો લે, મોટા ભાગે તો એના એજન્ટ અથવા તો એના સલાહકાર કહેતા જ હોય છે, તો અચૂક એ લેવડાવે. ત્યારે પોતાનું વાહન પોતે ચલાવતા હોય તો એની લાયબિલિટી અમુક પ્રકારના વીમામાં સામેલ નથી થતી. પણ જો તમે એક્સિડન્ટ ઓનર અને ડ્રાઈવરનું જો તમે લીધેલું હોય તો આવા કિસ્સામાં તમારો ડ્રાઈવર ચલાવતો હોય ફૂલ વીમો, અથવા તમે પોતે કોઈ પણ વાહન ચલાવતા હોય તો તમને આનું વીમાનું વળતરને મળવા પાત્ર છે. અને એની ફિક્સ રકમ જૂની જે મારી જાણ મુજબ, પંડ્યાજી વધારે આપણે કહી શકીએ, ઇટ વોઝ 15 લાખ. 15 લાખ તો ફિક્સ રકમ, ના ઓછી ના વધારે. આવી એવી એક જોગવાઈ છે. જી ચક્ષુલજી. આ રકમ છે એ 15 lakhs છે, ઇવન 2 વ્હીલરના ઇન્સ્યોરન્સમાં પણ. એટલે આ કવર કરવો કમ્પલસરી છે હવે. ઓકે, ચક્ષુલજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે ઇન્સ્યોરન્સ સર્વેયરની ભૂમિકા ક્યારથી શરૂ થતી હોય છે અને જ્યારે વીમો લેતા હોય છે, ઇન્સ્યોરન્સ સર્વેયરની ભૂમિકા શું હોય છે? ઇન્સ્યોરન્સની સર્વેયરની જે ભૂમિકા છે એમાં બે રીતે હોય છે. હવે પહેલી વસ્તુ કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીને ઇન્શ્યોર્ડ દ્વારા ઇન્ટિમેશન આપવામાં આવે ક્લેમની, બરાબર છે. તો એમાં સરકારી કંપનીઓમાં કેવું છે કે એક રિટર્ન ઇન્ટિમેશન હોય છે, એવી રીતની સિસ્ટમ છે. અને પ્રાઇવેટ કંપનીઓમાં ટેલિફોનિક ઇન્ટિમેશન છે. આવા ઇન્ટિમેશન થ્રુ ઇન્સ્યોરન્સ કંપની સર્વેરના ઈમેલ થ્રુ, વર્બલી અથવા કોઈ પણ રીતે જાણ કરે છે. એ લોકોને એસ્ટિમેશન, વ્હીકલ ડિટેલ્સ, વર્કશોપ ડિટેલ્સ, આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્વેયર ત્યાં આગળ જાય છે, એના ફોટોગ્રાફ્સ લે છે, વ્હીકલના ડેમેજીસ જે છે એનું ઓબ્ઝર્વેશન કરે છે, કેવી રીતના ડેમેજીસ છે, એની આખી ઇન્ટેન્સિટી શું છે, એનો ઇમ્પેક્ટ કેવી રીતનો છે. હું પોતે બી સર્વેયર છું, સિનિયર સર્વેયર છું, 32 યર્સની મારી પ્રેક્ટિસ છે. એટલે આમાં એવું હોય છે કે એ કોઝ ઓફ એક્સિડન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. કોઝ ઓફ એક્સિડન્ટ ઘણી વખતે કેવું થાય છે કે ઇન્શ્યોર્ડ પોતે શું બધું એજન્ટ ઉપર છોડી દેતો હોય છે, બરાબર છે. એટલે એ ઇન્શ્યોર્ડે પોતે પણ આમાં ધ્યાન રાખવાની જરૂર છે. માત્ર સર્વેયરની ભૂમિકા કેવી છે કે ક્લેમ ફોર્મ આવે, ઇન્ફોર્મેશન આવે, એના આધારે એસેસ કરતા હોય. પણ ઘણી વખતે કેવું થાય કે ઇન્શ્યોર્ડ પોતે એજન્ટને કહી દે કે આમાં કોઝ ઓફ એક્સિડન્ટ ભરી દેજો, બરાબર છે. તમે આ સર્વેયરની ભૂમિકા કીધી, પણ સર્વેયરની ભૂમિકા સાથે આ ઇનડાયરેક્ટલી જોડાયેલી છે વસ્તુ, બરાબર છે. કે એ ઇવેલ્યુએશન કરશે તો આખું ક્લેમ ફોર્મના આધારે પ્લસ ટેલિફોનિક કોમ્યુનિકેશન થશે કે આ કેવી રીતે પ્લેસ ઓફ એક્સિડન્ટ, ટાઈમ ઓફ એક્સિડન્ટ, આ બધી જ વસ્તુ છે. ડ્રાઇવિંગ લાઇસન્સનું શું સિચ્યુએશન છે, કોણ ચલાવતું હતું, આ બધી વસ્તુ સર્વેયર દ્વારા વેરીફાઈ થાય છે, બધા જ ડોક્યુમેન્ટ્સ. એવી જ રીતે ટેકનિકલ ઓબ્ઝર્વેશન મેં હમણાં કીધું એ પ્રમાણે થતું હોય, એ બધું કોરિલેટ થાય અને આખા ક્લેમની લાયબિલિટી એક્સેપ્ટેબલ છે કે નહીં એ નક્કી કરવામાં આવે.
અને જે સ્પેર્સ જે ડેમેજીસ હોય એના એક્સટેન્ટ ઓફ ડેમેજીસ ચેક કરવામાં આવે અને એ આધારે સ્પેર્સ લેબર એ બધું કન્સિડર કરવામાં આવે. એ પછી એનું કામ ચાલુ કરવા માટે એમ ગ્રીન સિગ્નલ આપવામાં આવે. એવી રીતની આખી મેથડ છે. ઓકે, ચક્ષુલજીએ વિગતવાર માહિતી આપી કે સર્વેયરની ભૂમિકા શું હોય છે. બારેવાડે જ આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે વાહનનો વળતરનો જે દાવો રજૂ કરતા પહેલા જો અકસ્માત થયેલું હોય તો તેની પોલીસ ફરિયાદ નોંધાવવી ફરજિયાત હોય છે કે મરજિયાત હોય છે? બારેવાડેજી. એક તો જે વાહન જ્યારે એક્સિડન્ટ થાય છે એમાં જો પ્રાણઘાતક અકસ્માત હોય, એમાં સ્કૂટર હોય કે પછી ટ્રક હોય કે બસ હોય, તો એ ફરજિયાત એને પોલીસ સ્ટેશનને જાણ કરવાની જવાબદારી છે. પરંતુ સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં વાહન અકસ્માત થયેલું હોય અને બીજો કોઈ ડેમેજ ના હોય તો નોન ટ્રાન્સપોર્ટ વાહનમાં પોલીસ ફરિયાદ આપવી કમ્પલસરી નથી. પરંતુ ટ્રાન્સપોર્ટ વાહનમાં ટેક્સી, ઓટો રિક્ષા, ટ્રક, બસ આવા કેસમાં સામાન્ય અકસ્માત હોય અથવા તો પ્રાણઘાતક અકસ્માત હોય તો પણ એની જાણ પોલીસ સ્ટેશનને કરવાની રહે છે. અને પોલીસ સ્ટેશનને જાણ કર્યા પછી જ્યારે પોલીસ સ્ટેશન વેરિફિકેશન કર્યા પછી જ્યારે કહે ત્યારે જ વાહન ત્યાંથી હટાવવાનું રહે છે. એટલે વાહનની અકસ્માતના સંજોગોમાં સામાન્ય નોન ટ્રાન્સપોર્ટને પોલીસ ફરિયાદમાંથી મુક્તિ આપવામાં આવેલી છે અથવા એમાં એની જવાબદારી રહેતી નથી. પરંતુ કોમર્શિયલ વાહનમાં કમ્પલસરી આના માટે જાણ કરવાની રહે છે. જે વિશાલજી આપની પાસે આવવા માંગુ છું. આ સવાલ એવો છે કે જે ઘણા બધા લોકોએ પૂછેલો છે. જ્યારે તેમને ખબર પડી કે આ સવાલ ઉપર ટુ ધ ટોપિકમાં આપણે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, તો વાહનને કોઈ કારણોસર અથવા કયા કારણોસર નુકસાન થયેલું હોય તો વીમા કંપની પાસે વળતર માંગી શકાય અથવા હક મળે છે? હા, જો વીમો પોતે ઉતરેલો હોય વાહનનો તો એ વીમા કંપની પાસે વળતર માંગી શકે. જો વીમો જ નહીં હોય વાહન ચાલક પાસે તો નહીં માંગી શકે. અને એક આગળ આપણે ચર્ચા થઈ એના અનુસંધાનમાં આગળ પણ કહું કે જ્યારે પણ વાહન, જો બે પ્રકારના વાહન, નોન ટ્રાન્સપોર્ટ એટલે ખાનગી વાહન, કોમર્શિયલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન જેની નંબર પ્લેટ પીળા કલરની હોય અને પેલાની નંબર પ્લેટ વ્હાઇટ કલરની હોય, તો ખાનગી વાહનમાં એક ઇન્સ્યોરન્સ એના માટે જરૂરી છે વીમો મેળવવા માટે. એનો ચાલુ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. અને રજીસ્ટ્રેશનની વેલિડિટી, એનું રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ. 15 વર્ષ થાય એટલે ખાનગી વાહનને ફરી રી-રજીસ્ટ્રેશન કરાવવું પડે. બરાબર? તો રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ અને એનો વીમો ચાલુ હોવો જોઈએ. વીમો ચાલુ હોય તો એ વીમાને મેળવવા માટે પાત્ર બનશે. જ્યારે આ જ બાબત ટ્રાન્સપોર્ટ વાહન, એની સાથે એક પરમિટ, ટ્રાન્સપોર્ટ વાહન જો પરમિટ લાગુ પડતી હોય 3000 GVW કરતા મોટું વધારે GVW વાળું હોય તો પરમિટ, ફિટનેસ અથવા તો ટેકનિકલ ફિટ છે, મિકેનિકલી ફિટ છે, એને અમારી ભાષામાં ફિટ કહેવાય. પરમિટ, ફિટનેસ અને ઇન્સ્યોરન્સ, આ ત્રણેય વસ્તુ એની પાસે ચાલુ હોવું જોઈએ તો જ એને એનો વીમો મળે. ઘણા ખરા લોકો અત્યારે દુઃખી થાય છે, અટવાય છે, નબળા માણસો, ગરીબ માણસો, કે જ્યારે અકસ્માત થાય, રિક્ષા સાથે અકસ્માત થાય તો રિક્ષાવાળા પાસે ડોક્યુમેન્ટ પણ ના હોય, એટલે જેની પાસે વીમો હોય તો ડોક્યુમેન્ટ ચાલુ ના હોય તો એનું વીમા કંપની વળતર ના આપે. અને ઇન્સ્યોરન્સ રિક્ષાવાળા પાસે કેટલી સંપત્તિ હોય તો જેની પાસેથી એનો ક્લેમ લઈ શકાય. તો આવી જ્યારે બાબતો ઊભી થશે ત્યારે વીમા કંપની હાથ ઊંચા કરી દેશે. અને એક દર્શક મિત્રો એ પણ સાંભળી લો, લાયસન્સ માટે ઘણા લોકો એવું માને છે કે લાયસન્સ પૂરું થઈ ગયા પછી 1 વર્ષ સુધી ચાલુ. મોટર વ્હીકલ એક્ટમાં જે ફેરફાર થઈ ગયો, આજે રાત્રે મારું લાયસન્સ પૂરું થયું હોય 4/4/2022, તો આજે રાત્રે 12 વાગ્યા પછી મારો અકસ્માત થાય તો હું વગર લાયસન્સ હટાવું. અને લાયસન્સ માટે 1 વર્ષ અગાઉ આપણે લાયસન્સ રિન્યુ કરી શકીએ છીએ. લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો એની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય પણ 1 વર્ષ પછી આપણે એને રિન્યુ કરી શકશું, એટલે એને રિન્યુ આપણે કરી શકશું. પણ પૂરું થઈ ગયા પછી કન્સિડર્ડ એઝ વિધાઉટ લાયસન્સ. તો દર્શક મિત્રો આ પણ સાથે સાથે એડિશનલ છે, તો આ પણ સાથે સાથે આપ જરા ધ્યાન રાખજો. અને એક ઘણી જ બાબતો મારે ધ્યાનમાં પણ આવેલી છે કે વાહનમાં બેઠેલા મુસાફરો, જો મુસાફરોનું પેલા 50 રૂપિયા પર મુસાફર એનું પેલું પ્રીમિયમ હતું, તમારી સીટિંગ કેપેસિટી વાહનની જેટલી હોય એટલું તમે જો દર વખતે 250, 200 જે કઈ ચાર્જ હોય તો 200, 5 મિનિટ તો 250. કારમાં, ખાનગી વાહનની વાત કરું છું, એ વધારે ભરેલું હોય તો પર પેસેન્જર તમને 1 લાખ રૂપિયાની વળતર વીમા કંપની ચૂકવવા માટે લાયબલ થશે. તો ઘણા ખરા લોકો ઓછા વીમાના પ્રીમિયમને કારણે આ બે વસ્તુ પીએ ટુ ડ્રાઈવર ઓનર અને આ ચૂકી જતા હોય છે અને લેતા હોતા નથી. ઓકે, ચક્ષુલજી આપની પાસે આવવા માંગુ છું. ઘણા બધા લોકો એવા પણ હશે કે જેમણે આનો સામનો પણ કર્યો હશે કે જ્યારે તમે કોઈ ક્લેમ કરો છો તો કયા કેસમાં રિજેક્શન આવતું હોય છે અને જો રિજેક્શન આવે છે તો તેના પછીની પ્રોસિજર શું હોય છે? સાચી વસ્તુ છુપાવી.
એ સાચી વસ્તુમાં કોઈ પણ સાચી વસ્તુ હોઈ શકે. ઘણી વખતે કેવું થાય છે કે અમુક બહુ મોટા હાઈવે હોય, સિટીની એક્સટિરિયર સાઈડના જે બધા હાઈવે ના કહેવાય પણ એક્સટિરિયર સાઈડના રોડ હોય ને ત્યાં આગળ ફૂલ સ્પીડમાં વાહન જતું હોય 100 કિલોમીટરની સ્પીડે, કોઈકની જોડે અથડાવ્યું પણ બારોબાર બધું સેટલમેન્ટ એ લોકો કેઝ્યુઅલી કરી નાખે ને પછી 3 દિવસ પછી એનો ક્લેમ કરે. પણ ઇન્સ્યોરન્સ કંપનીના સર્વેર અને ઇન્સ્યોરન્સ કંપની બધા કોમ્પિટન્ટ હોય છે. એ વસ્તુ છે ને એ પછીથી ડિટેક્ટ કરી અને 3 કે 4 દિવસની અંદર જ પકડાઈ જતી હોય છે. જ્યારે આ ખોટી બાબત છુપાવવામાં આવે ત્યારે એ ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ સંજોગોમાં ક્લેમ રેપ્યુડિએટ કરે, જેને રિજેક્ટ કરે, એવી રીતનું કહેવાય. બીજી વસ્તુ એવા ઘણા બી હોય છે કે કોઈ પણ વ્હીકલ ટ્રાન્સફર થયું છે પણ એનો ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર નથી થયો. તો ઇન્સ્યોરેબલ એક્ટ, એ ઇન્સ્યોરેબલ એક્ટ હેઠળ આમાં કેવું છે કે જ્યારે આરસી બુકમાં નામ ટ્રાન્સફર થાય ત્યારે 14 દિવસની અંદર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર થઈ જવો જોઈએ. બરાબર છે. એ 14 દિવસની અંદર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર ના થાય ત્યારે એ ક્લેમ પેએબલ થતો નથી. બરાબર. બીજી વસ્તુ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, જેમ જેવિશા સાહેબે કીધું એમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ એ ક્લેમ પેએબલ થતો નથી. આ બધા બેઝિક છે. બીજી વસ્તુ કે ઘણી વખત એવું થાય છે કે એક ગાડી 3 બાજુથી ડેમેજ હોય. હવે એક ક્લેમમાં એક જ એક્સિડન્ટ કવર થાય એટલે આગળના જે 2 એક્સિડન્ટ થયા એ પાર્ટીએ છુપાયા હોય. એટલે આવા સંજોગોમાં પણ થતું હોય છે. પછી આવા તો ઘણા બધા એ છે કે જેમાં મેલિશિયસ ડેમેજ હોય તો મેલિશિયસ ડેમેજના પછી પોલીસ કમ્પ્લેન ના કરી હોય. ઘણી વખતે હાઈ એન્ડેડ કાર હોય, લગભગ સમજો કે 40-50 લાખની ગાડી હોય એને ટોટલ લોસ થઈ ગઈ હોય, એના ડેમેજીસ હોય એ એક્સટેન્ટ લેવલ ઉપર હોય પણ તે છતાં એમાં પોલીસ કમ્પ્લેન ના કરવી હોય. તો આવા બધા મેજર ડેમેજીસમાં આવા પણ જ્યારે એવિડન્સ કોઈ પણ પ્રકારના નથી હોતા અને સહેજ પણ ઇન્સ્યોરન્સ કંપનીને ડાઉટ પડે કે આખો મેલાફાઈડ ઇન્ટેન્શન છે, એ મેલાફાઈડ ઇન્ટેન્શન જ્યારે પ્રૂવ થઈ જાય કોઈ પણ રીતે બાય ડોક્યુમેન્ટરી એવિડન્સ, તો એ ક્લેમ રિજેક્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓકે, ત્યાર પછી મારો બીજો પેટે ક્વેશ્ચન છે તે લઈને આપણી પાસે આવીશ, પરંતુ સૌથી પહેલાં બારેવાડેજી આપણી પાસે આવવા માંગીશ કે વાહનની વીમા પોલિસીની મુદત, ટ્રાન્સફર, રિપ્લેસમેન્ટ, સાયલન્ટ અને રિફંડની વિગતો શું હોઈ શકે? દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે વાહન વેચીએ ત્યારે આપણે ઇન્સ્યોરન્સ સાથે જ આપીએ છીએ, પણ એની સાથે તમારું ઇન્સ્યોરન્સ જે નો ક્લેમ બોનસ છે NCB એ લેપ્સ થતું હોય છે. એટલે તમે જ્યારે પણ વાહન વેચો ત્યારે ફક્ત વાહન વેચો અને એની પોલિસી તમારી પાસે રાખો. જો તમે નવું વાહન પરચેજ કરવાના હોય તો એ તમારા વાહનની પોલિસી નવા વાહન લેતી વખતે એના પર રિપ્લેસ થઈ શકશે. એ જ રીતે રિપ્લેસ થઈ શકે. તમારે સાયલન્ટ કરવી છે, વાહન પરચેજ કરી વેચી કાઢ્યું છે, 3 મહિના 4 મહિના પછી ડિલિવરી મળવાની છે અથવા તો ક્યુમાં છે અથવા તો તાત્કાલિક તમારે ફાઇનાન્શિયલ નથી સગવડતા, તો તમે એ પોલિસી સાયલન્ટ કરાવી શકો. તમે સાયલન્ટ કરો તો એ તમારું જે પીરિયડ છે એ પીરિયડ પછી તમને એટલું એક્સટેન્ડ કરીને ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. તદુપરાંત ધારો કે તમારે વીમો, કોમ્પ્રિહેન્સિવ વીમો પ્રીમિયમ મોટું ભરેલું છે, વાહન વેચી કાઢવું છે, તો તમે એ પોલિસી નહીં આપો તો તમને જે નિયમ મુજબ મળવા પાત્ર હશે એટલો રિફંડ પણ તમને ઇન્સ્યોરન્સ કંપની રિફંડની માટે માગણી કરો તો આપી શકે છે. એટલે એ પોલિસી છે રિપ્લેસેબલ છે, રિફંડેબલ છે, સાયલન્ટ પણ થાય છે અને ટ્રાન્સફર પણ થાય છે. એટલે NCB કેસ માટે તમે ખાસ કરીને જ્યારે NCB કેસ તમે નવું વાહન લેશો અને જૂની પોલિસી તમે જો એના પર રિપ્લેસ કરશો તો તમારે નવા વાહનના પ્રીમિયમમાં ખાસો ફરક પડતો હોય છે અને એને કારણે ફાઇનાન્શિયલ તમને ઘણી બધી જે બેનિફિટ મળતો હોય છે NCBનો એ મળતો હોય છે. બીજી એક બાબત ધ્યાન દોરી દઉં કે જે ગ્રાહકો સાથે ખાસ કરીને ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમમાં જે ઘણી વખતે કે છેતરપિંડી અથવા તો જે હિડન જે રિસ્ક બતાવવામાં આવતું નથી અને અત્યારે એટલી ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ ગળાકાપ હરીફાઈ છે કે એક જ ગાડી તમે ડીલર પાસેથી ધારો કે એક્ઝામ્પલ 10 લાખની ગાડી લીધી તો તમને કોઈ એક કંપનીવાળો એમ કહેશે કે ભાઈ હું 15,000માં વીમો લઈશ, બીજો કે 16,000માં લઈશ અને ત્રીજો 17,000માં લઈશ એવું કહેશે. પણ જ્યારે તમે એને પૂછો ને કે ભાઈ તમે આમાં કઈ કઈ બાબતોનું રિસ્ક કવર કર્યું છે ત્યારે ખબર પડતી ખરેખર એણે જે વીમો લીધો હોય છે એમાં અમુક બાબતો અને એને નેગ્લેક્ટ કરેલી છે અથવા તો ગ્રાહકને ખાલી પ્રીમિયમ લેવા પૂરતું ધંધો મેળવવા માટે ઓછી પોલિસી અથવા ઓછી પ્રીમિયમની પોલિસી બતાવતા હોય છે. એટલે ગ્રાહકોએ જ્યારે પણ કોઈ વધારે હોય 2,000 રૂપિયા કે 3,000 રૂપિયા હોય તો ત્યારે ચોક્કસ ખરાઈ કરવી જોઈએ કે કઈ કઈ બાબતો આમાં સમાવેશ થયેલી છે. અને બીજી બાબત
કે અત્યારે વાહન પરચેજ કરવા જઈએ તો ડીલર તમને કમ્પલસરી એવું કહે છે કે વીમો અમારી પાસેથી જ લેવો પડશે. તો આ બાબતની ઘણી બધી ફરિયાદો વાહન વ્યવહાર કમિશનર પાસે પણ ગયેલી છે અને વાહન વ્યવહાર કમિશનરે બધા ડીલર વાહનના જે વિક્રેતાઓ છે એને બધાને કહ્યું છે કે ભાઈ કોઈ ગ્રાહક સાથે તમે કમ્પલ્સન નહીં કરી શકો, એને બળજબરી નહીં કરી શકો, તમારે ત્યાંથી જ વીમો લેવો જોઈએ. તમારી કોઈ જાણીતી કંપની હોય, ટ્રસ્ટેબલ તમારા જે એને બ્રોકર હોય અથવા તો જે ડેવલપમેન્ટ ઓફિસર હોય એની પાસેથી તમે વીમો લઈ શકો છો. એ વીમાની માહિતી તમે ડીલરને આપો. હવે તો નેટ થઈ ગયું છે એટલે ઈમેલથી પણ તમે માહિતી આપશો, તમને ચેસિસ નંબર, એન્જિન નંબર આપશે કે કઈ વાહન વેચવાનું છે અથવા ડિલિવરી આપવાને એના આધારે તમને એ લોકો ઇન્સ્યોરન્સ કંપની તમને આખી પોલિસી તૈયાર કરીને આપતી હોય છે. એટલે ગ્રાહકોએ એક ધ્યાન રાખો કે ડીલર પાસેથી ઘણી વખતે જરૂર કરતાં વધારે પ્રીમિયમ લેતા હોય છે અથવા તો એક જ વાહનની કિંમત જે ડીલર પાસેથી જે પ્રીમિયમ થતું હોય અને બીજે તમે બહાર કંપની પાસેથી સીધું લેતા હોય તેમાં મોટો ડિફરન્સ આવતો હોય છે. એટલે આ એક જેને કહીએ કે ગ્રાહક સાથેનું ચીટિંગ થાય છે, તો આ એ પણ અટકાવવાની જરૂર છે અને આમાં જ ગ્રાહકે ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, જેવી શાહજી આપની પાસે આવવા માંગીશ કે નો ક્લેમ બોનસ શું હોય છે અને કેવી રીતે વીમા કંપની દ્વારા આપવામાં આવે છે? નો ક્લેમ બોનસ જે શબ્દ કહે છે કે ક્લેમ કરેલો નથી, નો ક્લેમ એને ક્લેમ નથી કર્યો આખા વર્ષ દરમિયાન, જેનો વીમાની જે વેલિડિટી આખા વર્ષ દરમિયાનની હોય છે મોસ્ટલી, તો એ દરમિયાનમાં જો કોઈ જાતનો ક્લેમ નથી કરેલો હોય તો પેલા વર્ષે લગભગ 20%, હું મારી જાણમાં છું તો 20%, નેક્સ્ટ જે પ્રીમિયમ હોય 20% એનું પ્રીમિયમ ઓછું હોય. હવે દાખલા તરીકે મેં મારું વાહન છે 7 મહિના નવું વાહન હતું, 7 મહિના વાપરી અને મેં મારું વાહન વેચી દીધું, કે સોરી 2 વર્ષ વાપરીને મેં વેચી દીધું, તો 2 વર્ષ પછી જે મારું પ્રીમિયમ હતું એ 20% ની બદલે 30% પ્રીમિયમ મારું ઓછું થયેલું હોય. જ્યારે હું વીમો વાહન વેચું ત્યારે મારો વીમો ચાલુ રાખું, સામેની વ્યક્તિને કહું કે ભાઈ તમે લેનાર વ્યક્તિ તમે નવો વીમો ઉતારી લો. મારો વીમો છે મેં લઈ અને હું 90 દિવસની અંદર જે નવું વાહન ખરીદીશ એમાં આ નો ક્લેમ બોનસ વાળું જે 30% ઓછા પ્રીમિયમ વાળું જે મારી પાસે એનસીબી છે એ અંદર દાખલ કરીશ તો મને જે પ્રીમિયમ છે એ બેઝિક પ્રીમિયમમાં જે કઈ એ લોકોનો હિસાબ કરી એના મુજબ 30%નો મને ફાયદો થાય નો ક્લેમ બોનસ માટે. બીજું એક દર્શક મિત્રની સાથે એક પણ વાત કરું, લોકોને બહુ જ મોટો પ્રશ્ન હોય કે અકસ્માત થઈ ગયા પછી શું કરવું? અકસ્માત થઈ ગયા પછી ઘણા બધા, ધારો કે કોઈનો જીવલેણ અકસ્માત થયો હોય, ફાટલ એક્સિડન્ટ, મોત થયું હોય તો પેલી મોત થયેલું હોય અથવા તો ભારે ઈજા થયેલી હોય તો વાહન ચાલકની પહેલી ફરજ બને છે કે એને ભારે ઈજા કે કોઈ પણ ઈજા થઈ હોય તો એને મેડિકલ સારવાર મળે ઝડપથી ત્યાં પહોંચાડવાનો. અને ક્યારેક એવો પણ બનાવ બની ગયો હોય કે જયારે ટોળું ભેગું થઈ ગયું હોય તો વ્યક્તિએ વાહન ચાલકે હાજર થઈ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને વિગત આપવાની. બીજી બાબત, અકસ્માત ખાલી થયેલો હોય અને ખાલી ડેમેજ જ થયેલું હોય, કોઈને ઈજાઓ ના થયેલી હોય તો વાહન માલિકની ફરજ બને છે કે 24 કલાકની અંદર એને એફઆઈઆર દાખલ કરવાની ત્યાં પોલીસ સ્ટેશનમાં. જો ટ્રાન્સપોર્ટ વાહન હોય તો ફરજિયાત એને 24 કલાકમાં જઈ અને પોલીસ સ્ટેશનને જાણ કરવાની જરૂરિયાત છે. અને વાહનનું શું કરવું અકસ્માત થઈ ગયા પછી? તો મારી જ્યાં સુધી જુદી સમજણ છે ત્યાં સુધી દરેક વ્યક્તિએ પોતાનું વાહનનો જે વીમો ઉતાર્યો છે વીમો કંપનીનું નામ અથવા તો એમના જે કઈ વીમાના સલાહકાર અથવા તો વીમા કંપનીનો નામ, ફોન નંબર એની પાસે રેડી રેફરન્સ હોવો જોઈએ. તરત જ એની વીમા કંપનીને જાણ કરે કે ભાઈ મારે આ જગ્યાએ આ મારો બનાવ બનેલો છે, આવા પ્રકારનો બનાવ બનેલો છે, તો મોટા ભાગના કિસ્સામાં વીમા કંપની એવી સલાહ આપશે કે તમે દરેક બાજુથી વાહનના ફોટા પાડી લો અને 50 મીટરની અંદર બીજા અકસ્માત ન થાય એવું સાવચેતીપૂર્વક તમારું વાહન રાખી દો. સેફટીનો હું માણસ છું એટલે એવું કહું કે વાહનમાં એક ટ્રાયેંગલ હોય છે, રેડ ટ્રાયેંગલ, જે પાછળના ભાગમાં અને પાછળના ભાગમાં 5 કે 10 મીટર દૂર ટ્રાયેંગલ લગાડો. રાત હોય તો જો પાર્કિંગ લાઇટ ચાલુ હોય તો પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરી અને વાહન તમારે લાઇટ ચાલુ કરીને વાહનને સાઈડમાં રાખી દેવું જોઈએ, બરાબર. પણ દરેક કિસ્સામાં એવું નથી કે પોલીસ આવીને પંચનામું કરે ત્યાં સુધી તમારે વાહનને રોડ ઉપર રાખી દેવો અને ટ્રાફિક જામ થાય. આપણે આની સહમતિ લઈ લેવાની. તો આ પણ એક લોકો માટેનો સળગતો પ્રશ્ન છે. અને અકસ્માતમાં ઘાયલ થઈને મદદ કરી મોટર વ્હીકલ એક્ટ 134માં વાહન માલિકની અને વાહન ચાલકની ફરજ પણ છે, કાયદેસર એની ફરજ છે. મોટર વ્હીકલ એક્ટ પણ એવું કહે છે કે આપણી ફરજ છે કે તમારે આ કાર્ય કરવાનું. ઘણા લોકોના ધ્યાનમાં એવું નથી, આપણે બાજુના દેશમાં ધારો કે નેપાળ, સિક્કિમ, ભૂતાન બાજુ જઈએ વાહન લઈને જવાની આપણી છૂટ છે, તો આપણો જે વીમો છે માત્ર ને માત્ર ભારત દેશની ટેરિટરી માટે છે. તો આજે નેપાળ બાજુના રાજ્યમાં આપણે જઈ શકીએ તો એનું બહુ નાનું પ્રીમિયમ હોય છે. તો વીમા કંપનીને જાણ કરીને નેપાળનું એન્ડોર્સમેન્ટ કરાવવું, બાંગ્લાદેશ થયું તો બાંગ્લાદેશનું કરાવવું. જ્યાં બાય રોડ આપણો અત્યારે યાતાયાત વાહન વ્યવહાર છે તો ખાસ દર્શક મિત્રો એ પણ ધ્યાન રાખે. અને લોકો આપણે પૂછ્યું લોકો વીમાની વેલિડિટી,
તો વીમાની વેલિડિટી તમે 8 દિવસનો વીમો લઈ શકો, મહિનાનો વીમો લઈ શકો અને 1 વર્ષ માટેનો વીમો લઈ શકો. એવું નથી કે અલગ અલગ પ્રકારના વીમા તમને મોટર વાહનને લગતા છે એ ઓછી વેલિડિટીના પણ મળશે. વધારે તો રિસન્ટ જે કઈ બાબતો છે આપણે પંડ્યા સાહેબ જણાવશે, પણ આ પણ દર્શક મિત્રો માટેની જાણકારી. ઓકે ચક્ષલજી, બાકીની જે વાત છે તો આપ જણાવશો, પરંતુ સાથે સાથે આપ એ પણ જણાવશો કે કન્ઝ્યુમર કોર્ટ અને MSCT એટલે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ કેવા પ્રકારે કામ કરતી હોય છે અને ક્યાં જઈને એ વાહન ચાલકો માટે ઉપયોગિતા સાબિત કરતી હોય છે? સપોઝ કોઈ પણ પાર્ટીનો કોઈ પણ ઇન્શ્યોર્ડનો ક્લેમ રિજેક્ટ થાય છે, એને એમ લાગે છે કે ના આ ક્લેમ તો પોલિસી કન્ડિશન પ્રમાણે પેએબલ છે, પણ તે છતાં ઇન્શ્યોર્ડના ક્લેમ મળતો નથી. ઘણી વખતે ડિફરન્સીસ ઓફ ઓપિનિયન ક્રિએટ થતા હોય છે. ઇન્સ્યોરન્સ કંપનીનો વ્યૂ એવો છે કે ભાઈ તમે પર્ટિક્યુલર રીઝનથી તમને આ ક્લેમ ના મળે, જ્યારે ઇન્શ્યોર્ડ છે એ પોતે એ રીઝન એક્સેપ્ટ ના કરે કે આ રીઝન આના માટે વેલિડ નથી. એક એમ્બિગ્યુટી અને એક ડિસ્ક્રિપન્સી બંને આખા એક એવા ઇસ્યુ ઊભા થાય કે જેના કારણે એવું એક કન્ફ્યુઝન થઈ જાય કે કોઈ પણ પ્રકારનું સેટલમેન્ટ થતું નથી. જ્યારે આ સેટલમેન્ટ ના થાય ત્યારે ઇન્શ્યોર્ડ પોતે ઓમ્બ્યુડ્સમેન્ટમાં પણ પોતાનું એક ક્લેમ આખો એ કરી શકે, એપ્રોચ ત્યાં આગળ પોતાની કમ્પ્લેન આખી મટીરિયલ ફેક્ટ સાથે લખાઈ શકે. બરાબર છે, એ પોતે ત્યાં આગળ ઓમ્બ્યુડ્સમેન્ટમાં એવું હોય છે કે પાર્ટીએ પોતે જ આખો કેસ ત્યાં આગળ પ્રેઝન્ટ કરવાનો હોય છે અને ઓમ્બ્યુડ્સમેન્ટ છે એ આખી એક IRDAની આખી જે ઓથોરિટી છે એની જે આખી રચના છે એના દ્વારા જ એક આખી બનેલી કમિટી છે આખી, અને એ આખી કમિટી છે એ ક્લેમ રિવ્યૂ કરે. એ ક્લેમ રિવ્યૂ કરીને જો પેએબલ થતો હોય તો ત્યાં આગળથી એ પેએબલ થઈ જાય છે. બરાબર છે, આ ઓમ્બ્યુડ્સમેન્ટની વાત થઈ. હવે રહી વાત કન્ઝ્યુમર કોર્ટની, તો કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમ એ આખું એવું છે કે એમાં પણ આ એક એવી કોર્ટ છે કે ઇન્શ્યોર્ડ પોતે જાતે પોતાની કમ્પ્લેન કરી શકે છે. પણ આમાં શું છે કે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ ફોરમ તો એમાં અહીં આગળ અમદાવાદમાં ગોતા ખાતે આવેલી છે આ કોર્ટ. બરાબર, પાર્ટી પોતે પણ એમાં કમ્પ્લેન કરી શકે, બધી જ રીતે કેસ પણ પોતાની જાતે ફેક્ચ્યુઅલ મેટર્સ હોય પુટઅપ કરી શકે, તો ત્યાં આગળ એ કેસ આખો એનો ચાલે. પછી એમાં 20 લાખથી ઉપરની મેટર જે જતી હોય છે એ આખું સ્ટેટ કમિશનમાં જતી હોય છે. અત્યારે બધી લિમિટો વધી છે એટલે હમણાં 1 કરોડ સુધી સ્ટેટ કમિશનની લિમિટ છે અને 1 કરોડથી ઉપર આખી નેશનલ કમિશનની વાત છે. આવી રીતે જે પ્રમાણે પોતાનો આખો કેસ તૈયાર કરી અને પુટઅપ કરે તો કન્ઝ્યુમર કોર્ટમાંથી જસ્ટિસ ચોક્કસ મળે છે. બારેવાડિયાજી, જીવી શાહજી, ચક્ષુલજી, મારી પાસે સમયની મર્યાદા છે. 1 મિનિટમાં આપની લાસ્ટમાં પ્રતિક્રિયા લેવા માંગુ છું કે જે લોકો વીમા વગર વાહનો ચલાવતા હોય છે તે લોકો માટે. જી બારેવાડિયાજી, 1 મિનિટ. વાહન ચાલકોને ખાસ એક અપીલ કરવાની કે વાહન તમારું એક ઉપયોગી સાધન છે, એ તમારા માટે ફાઇનાન્શિયલ ઘાતક ન થાય અને તમને આર્થિક નુકસાન ન કરે એના માટે તમે ચોક્કસ વીમો લેજો અને વીમાથી તમારું પણ રક્ષણ થશે અને સામેવાળાનું પણ રક્ષણ થશે. જય વિશાજી. આપની સાથે વાતચીત ઉમેરી દઉં. વાહન ચાલકે વીમો લેવો તો નિયમ મુજબ ફરજિયાત છે, જરૂરી છે, ફરજિયાત છે, અને જો ના લે તો ઘણા ખરા ગરીબ માણસોની હાલત ખરાબ થઈ જાય છે, ઈજા પામનાર. નંબર 2, વાહનમાં લોકો કઈ CNG કિટ ફિટ કરાવે, LPG ફિટ કરાવે, બોડીમાં કઈ ફેરફાર કરાવે, એન્જિન બદલાવે, ચેસિસ બદલાવે, તો એને 7 દિવસમાં એ કાર્યવાહી કર્યા બાદ RC બુક સાથે જે RTO ઓફિસમાં જેને કાર્યવાહી બતાવી હોય સાથે વીમા કંપનીને 7 દિવસમાં જાણ કરવી પડશે. નહીં તો અકસ્માત સમયે જ્યારે વાહનનું ઇન્સ્પેક્શન થશે એમાં CNG કિટ ફિટ કરાવેલી હોય ને જેની નોંધ ના હોય તો વીમો નહીં મળે. અને આવું જ જ્યારે એડપ્ટેડ વ્હીકલ હોય, દિવ્યાંગ વ્યક્તિ, ડિસેબલ વ્યક્તિ જો કઈ ફિટ કરાવે તો એને પણ આવું કરવું જરૂરી છે. ઓકે ચક્ષુલજી, તમને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં કે અને આપણા દર્શક મિત્રોને પણ, આ જે ઇન્સ્યોરન્સનો ક્લેમ છે ને એ મેળવો ને, આ એમાઉન્ટ છે એક નેશનલ પ્રોપર્ટી છે. જો તમે ઇન્સ્યોરન્સ નથી લેતા અથવા તો સે ફોર એક્ઝામ્પલ બહુ શોર્ટમાં હું પતાવી દઉં, દાખલા તરીકે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને એની મંથલી યરલી 1 કરોડ રૂપીસની એની ઇન્કમ છે અને જે ઇન્સ્યોરન્સ કંપની ઉપર લોસ આવ્યો છે એ માત્ર ફાઇનાન્શિયલ લોસ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક આખો વ્યક્તિ ગુજરી ગયો તો એ આખો ઇટ ઇઝ લોસ ટુ ધ નેશનલ પ્રોપર્ટી. તો આવી રીતે દરેક વ્યક્તિનો એક આખો જે ક્લેમ જાય છે નેશનલ પ્રોપર્ટીનો લોસ, જો આપણે આપણા નેશન માટે ડિવોટેડ છીએ તો નેશનલ પ્રોપર્ટીનો વેસ્ટ ના જવો જોઈએ. અને બીજી વસ્તુ કે પોતાનું પર્સનલ ધ્યાન રાખવા માટે તો આપણે એન્ટાયર એપિસોડમાં ચર્ચા કરી લીધી કે કેમ લેવો જોઈએ.
ચક્ષુલજી, જેવી શાહજી, જૈન બારેવાડિયાજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. સવાલ આવીને એ ઉભો રહે છે, જે પ્રમાણે બારેવાડિયાજી જણાવે તે પ્રમાણે, કે જે પ્રમાણે બ્રેક વગરની ગાડી જેવું છે, જો આપ વીમા વગર ગાડી ચલાવો છો રોડ ઉપર, તો નીતિ નિયમો ઘણા બધા બની ગયા છે કે જો આપ વીમા વગર ગાડી લઈને રસ્તા પર નીકળો છો તો આપને જેલની સજા થઈ શકે છે, દંડ પણ થઈ શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો અકસ્માત થાય છે તો આપની ફેમિલીને જે નુકસાન થાય છે તેની ભરપાઈ કરવી અત્યંત મુશ્કેલ થઈ જાય છે. અને આવા સમયમાં જ્યારે વીમા કંપની આપના વહારે આવે છે ત્યારે એવા સમયે વીમો લેવો અત્યંત આવશ્યક છે, તેની જરૂરિયાત છે, અને જેના માટે વારંવાર સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે અને કાયદો પણ બનાવવામાં આવ્યો છે. બુલેટિન ઇન્ડિયા થકી અમે આપને એક રજૂઆત કરીએ છીએ કે વીમો અત્યંત લેવો જરૂરી છે, અને જ્યારે પણ લો છો ત્યારે દરેક આસ્પેક્ટમાં ધ્યાનથી આ વીમો લેવો જરૂરી હોય છે. ફરીથી મળીશું આજ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસે ગુજરાતનો.